Hi everyone. This is the eighth lecture for your chapter Anatomy of Flowering Plants. Sapushpa Vanaspationi Antastha Rachana. This will be the last lecture for this chapter. Now there are some portions from your SBS or from your material that I have not covered because they are not required. Okay? અમુક બહુ વધારે પડતું ડિટેલમાં જે આપેલું છે અને તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે ઇવન નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી રિક્વાયર્ડ નથી એ મેં કવર કરેલું નથી. તો અગર તમે વાંચો અને તમને એમ લાગે કે આમાં કંઈ નથી સમજાતું તો મને અપ્રોચ કરજો. યુ કેન ઓલવેઝ મેસેજ મી. અધરવાઇઝ વોટ એવર ઇઝ ઇમ્પોર્ટન્ટ, જેટલું ઇમ્પોર્ટન્ટ છે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે નીટ પ્રમાણે બધું આપણે કવર કર્યું છે. ક્લિયર? ચાલો. So today we will be discussing two types of leaves. Fine. એના અંતસ્થ રચનાના પ્રમાણે બે પ્રકારના leaves જે છે એ હોઈ શકે. One is called dorsiventral leaf and one is called isobilateral leaf. એકને dorsiventral leaf કહેવાય ને એકને isobilateral leaf કહેવાય. ક્લિયર? તો સૌથી પહેલા એના બેની વચ્ચેના થોડા ડિફરન્સીસ છે, થોડા બે અલગ પડે છે એ જોઈ લઈએ. ક્લિયર? Dorsiventral leaf is present at right angle to the stem. એટલે આ જે dorsiventral leaf હશે ને એ આગળ સ્ટેમ હોય, પ્રકાંડ છે, તો પ્રકાંડના રાઈટ એંગલે, ઓકે, આ 90 ડિગ્રીના એંગલે તમારું લીફ જોવા મળશે. ક્લિયર? તો આને કહેવાય dorsiventral leaf. જે isobilateral leaf છે એ isobilateral leaf is parallel to the stem. એટલે એ સ્ટેમની પેરેલલ આ રીતના નીકળતું હશે. ઓકે, આ આખું એનું લીફ હશે, સ્ટેમની પેરેલલ, એની સાથે સાથે arranged parallel to the stem. Now because of this the upper surface, જે ઉપરની બાજુ હશે લીફની, પર્ણની, એને વધારે પ્રકાશ આવશે. ઓકે, the upper surface of leaf receives more sunlight. જ્યારે in isobilateral leaf both the surface, આ બે surface જે છે એને equal amount of sunlight મળશે. So both surfaces they get equal amount of sunlight in case of isobilateral leaf. Now in dorsiventral leaf there is a difference between internal structure of upper and lower surface. હવે આમાં બે સરફેસ થઈ ગયા છે, બે સ્તર થઈ ગયા છે, તો ઉપરી સ્તર અને નીચેનું સ્તર, બે જે લેયર્સ હશે એ બે લેયરમાં સ્ટ્રક્ચરલ તમને ડિફરન્સ જોવા મળે. ઓકે, જ્યારે આઇસોબાયલેટરલ લીફમાં એના નામમાં જ છે, આઇસો મીન્સ સેમ, ઓકે, સિમિલર. આઇસો બાય મીન્સ ટુ અને લેટરલ મીન્સ સાઈડ. તો આઇસો બાયલેટરલનો મીનિંગ જ એ થાય છે કે બે બાજુ સરખી હોવી. ક્લિયર? So in isobilateral leaf there is no difference in internal structure. એનું અંતસ્થ રચના છે એમાં ઉપર અને નીચેની સતહ જે હોય, લેયર જે હોય, એમાં કોઈ પણ ડિફરન્સ જોવા મળતું નથી. ડોર્સિવેન્ટ્રલ એ લીફનું નામ ડોર્સિવેન્ટ્રલ એ રીતના જ પડ્યું છે. ઓકે, ડોર્સલ એટલે પૃષ્ઠ બાજુએ અને વેન્ટ્રલ એટલે વક્ષ બાજુએ. તો પૃષ્ઠ બાજુ અને વક્ષ બાજુએ એનું જે dorsal side અને ventral side છે they are different from each other and hence it is called a dorsiventral leaf. Example of dorsiventral leaves are dicots, જે દ્વિદળી હોય એની અંદર તમને dorsiventral leaf જોવા મળે. Example of isobilateral leaves are monocot plants. Okay, એકદળી વનસ્પતિની અંદર isobilateral leaf જોવા મળે. Exception, अपवाद છે eucalyptus and nerium where the leaves are isobilateral. eucalyptus એટલે નીલગિરી થાય, તો નીલગિરી અને નેરિયમ આ બે જે પ્લાન્ટ છે એ ડાયકોટ છે, દ્વિદળી છે, પણ તો બી એના લીવ્સ જે છે એ આઇસોબાયલેટરલ ટાઈપના છે. સેમ વે આઇસોબાયલેટરલમાં એક્સેપ્શન છે લિલિયમ લોંગીફોલિયમ, જેના leaves જે છે they are dorsiventral instead of being isobilateral. Clear? So these are the two types of leaves. આ રીતના બે ટાઈપના, બે પ્રકારના leaves જે છે એ જોવા મળે છે, isobilateral and dorsiventral. Fine. ચલો, let us start with dicot leaf. જે આપણે સૌથી વધારે ડાયકોટ્સ ની અંદર, દ્વિદળીની અંદર જોવા મળે છે ને એ dorsiventral leaf છે. તો આપણે dicot leaf જ્યારે કહીએ ત્યારે dorsiventral
ઓર બાયફેશિયલ લીફ સમજી લેવાનું. ડોર્સીવેન્ટ્રલ નો મીનિંગ તો મેં તમને કીધું, ડોર્સલ એન્ડ વેન્ટ્રલ સાઇડ્સ આર ડિફરન્ટ. પૃષ્ઠ અને વક્ષ બાજુએ અલગ અલગ રચના છે એટલે એને ડોર્સીવેન્ટ્રલ કહેવાય. પણ બાયફેશિયલ નો મતલબ શું? તો બાયફેશિયલ નો મતલબ થાય એના બે ફેસ છે. ઓકે, ફેસ એટલે બે સાઇડ્સ છે અને બે સાઇડ અલગ છે એટલે બાયફેશિયલ લીફ. ચલો, તો ડોર્સીવેન્ટ્રલ લીફ. હવે પાછા તૈયાર થઈ જાઓ તમારી પેન પેન્સિલ સાથે અને આ ડાયાગ્રામ જે છે ડ્રો કરવાનું છે. ક્લિયર? There is cuticle present on both sides. તો સૌથી પહેલા ડ્રો કરવા માટે ડ્રો ઇટ લાઈક ધીસ. આવું વચ્ચેથી થોડું સ્વોલન અને પાછું આવું સ્ટ્રેટ. ઓકે, આ ટાઈપનું ડ્રો કરો. ચલો, અમે એક લાઈન થી ડ્રો કરેલું છે. તમારે અહીંયા એપિડર્મલ સેલ્સ ડ્રો કરવાના છે. ઓકે, જેવા આમાં દેખાડેલા છે ને એ રીતના. અને મેં તમને સમજાવ્યું છે એપિડર્મિસના સેલ જેમ બનાવવાના હોય એમ. આ રીતના બે ડબલ લાઈન કરી અને વચ્ચે આવી ક્રોસ લાઈન કરી દેવાની. સો ધીસ બીકમ્સ યોર એપિડર્મિસ. તો એ રીતના અહીંયા પણ આવી રીતના બે લેયર બનાવી દો. ઓકે, ઉપર અને નીચે. ડન? ચલો, એ થઈ જાય એના પછી મેક અ ડિફરન્ટ લેયર આઉટસાઇડ. આ જે તમે એપિડર્મિસ અધિસ્તર બનાવ્યું ને એની બહાર એક લેયર બનાવો અને એ લેયર જે છે that is your cuticle. એ ક્યુટિકલ છે. ક્લિયર? ક્યુટિકલ એ વેક્સ થી બનેલું લેયર હોય છે. ઓકે, અને એનું કામ શું હોય છે? એનું કામ હોય છે ટુ પ્રોટેક્ટ ધ લીફ ફ્રોમ વોટર લોસ. એ પાણીનો લોસ થવા દેતું નથી. ક્લિયર? સો આ થઈ ગયું હશે તમારું સ્ટ્રક્ચર આ રીતનું. ફાઇન. with the cuticle layer. હવે આમાં જે અપર લેયર છે ઉપરની તરફ હશે, ઓકે, જે પ્રકાશની સામે વધારે રહેવાનું હશે, the side of the leaf which is facing the sun will have a thicker layer of cuticle. ઉપરની બાજુ લેયર જે છે ક્યુટિકલનું એ thick હશે અને નીચેની તરફ થોડું thin હશે. Stomata are more on the lower surface. હવે હજી પાણીનો બચાવ કરવા માટે to avoid water loss, the number of stomata are more on the lower surface. જે નીચેની તરફ હશે, okay, વક્ષ બાજુએ, ventral side, it will have more number of stomata. તો આ જે એપિડર્મિસના નીચે ખાલી જગ્યા દેખાય છે, તમે ત્યાં આવી જગ્યા બનાવી અને રાઇટ ડાઉન સ્ટોમેટા ઓર સ્ટોમા. સ્ટોમાનો મતલબ થાય હોલ. ઓકે, અને હોલ અથવા છિદ્ર જે છે એ વાયુ રંધ્રો. ઓકે, તો વાયુ રંધ્રો જે છે સૌથી વધારે નીચેની સરફેસ ઉપર આવેલા હોય છે. The tissue between upper epidermis and lower epidermis is called mesophyll tissue. Okay, આ ઉપરની અધિસ્તર અને આ નીચેની અધિસ્તરની વચ્ચેની જેટલી બી જગ્યા છે આ બધું જે મેં હાઇલાઇટ કર્યું એને કહેવાય છે mesophyll tissue અથવા મધ્ય પર્ણપેશી. રાઈટ? mesophyll જે છે હમણાં બનાવતા નહીં, હું શીખડાવું છું કઈ રીતના શું બનાવવાનું છે. ઓકે, as you can see it is differentiated into two types. એમાં બે પ્રકાર તમને જોવા મળે છે. ઓકે, મધ્ય પર્ણપેશીના mesophyll tissue ના. It is differentiated into palisade parenchyma. Palisade parenchyma જે છે એ આવા પિલર શેપના સેલ છે. ઓકે, તો એ સેલ તમે બે લેયરમાં બનાવવાનું છે. હવે તમારું જે ડાયાગ્રામ હતું ને, જે બી તમે બનાવેલું હશે, ઓકે, લાઈક ધીસ, આ જે તમે ડાયાગ્રામ બનાવ્યું હતું એમાં આ વચ્ચેનો પાર્ટ રહેવા દેજો. આટલો પાર્ટ જે હોય ને એને છોડી અને અહીંયા વચ્ચેથી ઇક્વલ ડિવિઝન કરો. ફાઇન. અને એ લાઈન ડ્રો કરવી તો લાઈન ડ્રો કરો ને બાકી મનમાં રાખી અને આ રીતના લાંબા લાંબા સેલના બે લેયર બનાવો. ઓકે, આમ લોંગ સેલ્સ બનાવવાના આવી રીત એ રીતના નહીં, સોરી, આ ટાઈપના. ઓકે, આ ટાઈપના લોંગ સેલ્સ થી બે લેયર બનાવવાના છે અહીંયા ઉપરની તરફ. ક્લિયર? અને એને નામ આપવાનું છે palisade parenchyma, or they are also known as palisade mesophyll cells. એ palisade ટાઈપના મધ્યપર્ણ પેશી. તેવા બે લેયર બનાવો ઉપર નીચે આ રીતના. ઓકે, અને સેમ થિંગ ઓન ધ લેફ્ટ. આમાં ડાબી બાજુ પણ એ જ રીતના ઉપર નીચે સેલ્સ બનાવવાના છે. બનાવી લેશો? વેરી ગુડ.
ચાલો, after you have made those cells, the second type of cells or second type of mesophyll tissue is called spongy parenchyma. Okay, or spongy mesophyll cells. તો હવે જે ઉપરની સાઈડ ઉપર તમે પેલેસેડ ડ્રો કર્યું હતું એની નીચે સેલ્સ બનાવવાના છે. તો ચલો ડ્રો કરવા માટે પાછા તૈયાર. This is how you have drawn till now. આમાં આ રીતના આપણે વચ્ચે એક લાઈન ડ્રો મેં કરવાનું કીધું હતું તમને, ખાલી મેન્ટલી અથવા લાઇટ લાઈન ડ્રો કરવાની સમજવા માટે. અહીંયા ઉપર તમે પેલિસેડ ડ્રો કરી દીધા છે. હવે નીચે જે છે આ પાર્ટમાં તે જગ્યાએ સ્પોન્જી મેસોફિલ સેલ બનાવવાના છે. હવે એને સ્પોન્જી એટલે કહેવાય કેમ કે વચ્ચે ઘણી બધી આવી ખાલી જગ્યા છે, દેખાય છે? તો એ રીતના તમારે પણ આ બનાવવું સૌથી સિમ્પલ છે. આવું ગમે એવી રીતના આડઅવળું થોડું બ્રાન્ચિંગ થતું હોય એના નીચેની એપિડર્મિસને ટચ કરે એ રીતના આવા સેલ બનાવી દો. ઓકે, વચ્ચે ખાલી જગ્યા ઘણી બધી રહે ને એ પ્રકારમાં આ રીતના બનાવી દો. and this is how you can fill up the space and call it spongy parenchyma or spongy mesophyll cells. Clear? તો તમારું આ સેન્ટરના રીજન સિવાય આખે આખું લીફ જે છે એનું સ્ટ્રક્ચર ડ્રો થઈ ગયું હશે. ફાઇન. ઇફ યુ ટેક અ માઇક્રોસ્કોપિક ઇમેજ, માઇક્રોસ્કોપની નીચે તમે લીફને કટ કરી અને અગર જુઓ તો એ આ ટાઈપનું દેખાય. ક્લિયર? આમાં પણ તમે જોઈ શકો છો અહીંયા ઉપર લાંબા લાંબા સેલ્સ છે. They are the palisade parenchyma or palisade mesophyll cells. અને નીચેના જે સેલ્સ છે they have a lot of spaces in between. Okay, એમાં ઘણી બધી કેવિટી છે. તો એ જે સેલ્સ છે they are called spongy mesophyll cells. આ ઉપરનું એપિડર્મિસ છે, અધિસ્તર છે, અને આ નીચેની એપિડર્મિસ છે. ક્લિયર? આ વચ્ચેનો પાર્ટ જે છે આપણે છોડી દીધો છે એ હવે આપણે ભણશું. The palisade tissue is situated towards the upper side or the upper surface. જે ઉપરની બાજુ છે જે શું કહેવાય ને પૃષ્ઠ બાજુ, કે પૃષ્ઠ બાજુએ આવેલા હોય છે પેલિસેડ સેલ્સ. So they are known as adaxial or ventral surface. Clear? Adaxial or ventral surface. જો અહીંયા adaxial epidermis એવું લખ્યું છે. આ જે તમે ડાયાગ્રામ બનાવ્યું ને એનું ઓપોઝિટ ડાયાગ્રામ છે. આ થોડું ઊંધું દેખાડેલું છે. આ સીધું છે, આ ઊંધું છે. ક્લિયર? તો આ વેન્ટ્રલ, વેન્ટ્રલ એટલે નીચેની બાજુએ, સોરી, પાછળ પૃષ્ઠ, આગળ વક્ષ, વક્ષ બાજુએ છે. પૃષ્ઠ નહીં, સોરી, વક્ષ. ઓકે, so towards the ventral side you have adaxial epidermis, and adaxial side કહેવાય, or ventral surface. તો ventral surface પાસે palisade cells હશે અને ebaxial surface જે છે, adaxial, ebaxial, ખાલી D અને B નો જ ડિફરન્સ છે. Adaxial પાસે palisade, ebaxial પાસે spongy mesophyll cell. Clear? Now this palisade mesophyll are elongated cells which are arranged vertically and parallel to each other. બધા cells જે છે એકબીજાના parallel arranged છે. They have chloroplast and big vacuoles. એની અંદર રસધાની જે છે એને મોટી સાઇઝ હોય છે અને ઘણા બધા હરિત કણો જોવા મળે છે. Towards the lower side you have spongy mesophyll cell. Okay, this is known as abaxial surface or dorsal surface. એને પૃષ્ઠ બાજુ, dorsal or abaxial એવું કહેવામાં આવે, abaxial surface. Clear? The cells are oval. Oval cells છે, rounded છે, એટલે અંડાકાર અથવા ગોળાકાર છે, and there is a lot of space between the cells જેને air cavity કહેવાય છે. Clear? So this is the air cavities. હવે એમાં જ્યાં સ્ટોમેટા હોય, સ્ટોમાનો મતલબ થાય, as I told you, hole. તે જે હોલ છે, પોર છે, એને સ્ટોમા કહેવાય. સ્ટોમાટાની આજુબાજુ આ જે આવેલા હશે they will be the guard cells. તો guard cells છે. સ્ટોમેટાની નીચે આવી ખાલી જગ્યા જોવા મળે છે. તો this is known as substomatal cavity. Sub એટલે નીચે, stomatal cavity, stomata વાયુરંધ્રોની નીચે આવેલી cavity. Clear? So this here is the substomatal cavity. Fine.
Now let us talk about the central part. આ વચ્ચેના પાર્ટનું હવે આપણે ડિસ્કશન કરીએ. Now એ જે વચ્ચેનો પાર્ટ રહી ગયો તો એમાં એક વચ્ચે મોટું એક આવું સર્કલ બનાવી દો. ચલો. Okay. A circle પણ, as I have told you, you have to make cells. Okay. તો make it like this. એક આવું સર્કલ બનાવો અને એમાં પણ આ રીતના સેલ્સ ને ડિવાઈડ કરી દો. ફાઇન. તો આ જે આઉટર મોસ્ટ લેયર બનશે આ સર્કલનું, જે આમાં પિંક કલરથી શો કર્યું છે, that is this layer. Fine. This is known as bundle sheath. Okay. ફૂલ કુંચુક કેવું કંઈક કહેવાય. So this is your bundle sheath. Fine. આ bundle sheath છે એની અંદર હવે આ જે ખાલી જગ્યા રહે છે એમાં make a this kind of line, અને line ની નીચે તમારે ગમે તેવા નાના નાના cells બનાવવાના છે. Fine. Just like this. A cells જે છે they will be of phloem. નીચેની તરફ આવશે તમારું phloem, અન્નવાહક. Fine. અને ઉપરની તરફ આવશે તમારા xylem. હવે xylem કઈ રીતના ડ્રો કરવાના છે તો કે સૌથી નીચે મોટા મોટા xylem. ઓકે. અને ઉપર જતા જાઓ એમ નાના નાના થતા જશે. Of course you have to make it better like this diagram. જે આમાં diagram આપેલું છે એ રીતના બનાવવાનું છે. So you can see the metaxylem are towards your lower epidermis and protoxylem એટલે કે આદિ દારૂ જે છે ઉપરની તરફ આવેલું છે. આ બધા xylem ની વચ્ચે જે જગ્યા હોય એને you have to fill it up with parenchyma. Okay. એ બધી જગ્યાને તમારે મૃદુતક કોષોથી fill કરવાની છે. So now let us discuss what type of vascular bundles are seen. Okay. આ કયા ટાઈપના vascular bundle કહેવાય. તમારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં pause કરી અને draw કરી લેજો. Fine. ચલો. Vascular bundles of leaves are conjoint, collateral and closed. Conjoint એટલે બે સાથે જોવા મળે છે. On the same radius you have phloem, આ નીચેનો ભાગ, and xylem. Clear? એટલે એને conjoint. Collateral એટલે phloem જે છે બહારની તરફ છે, xylem જે છે અંદરની તરફ છે. So collateral. And closed type. Closed type એટલે અવર્ધનશીલ અથવા જેની પાસે vascular cambium હોતું નથી. ઓકે. આમાં સેકન્ડરી ગ્રોથ લીવ્સમાં જોવા મળતો નથી. એટલે મેં લીવ્સ સૌથી છેલ્લે રાખ્યા છે ભણાવવા માટે. એમાં સેકન્ડરી ગ્રોથ નથી. ક્લિયર? Protoxylem is situated towards adaxial surface. Adaxial surface એટલે થાય ventral surface. Okay. Adaxial, ventral અથવા જે વક્ષ બાજુએ આવેલું છે ત્યાં. Okay. So this epidermis here. And metaxylem જે અનુદારું છે એ આવેલું હોય છે abaxial surface તરફ. Okay. So metaxylem is present towards abaxial surface in the vascular bundle. The leaves are devoid of endodermis and pericycle. આ leaves જે હોય, પર્ણો જે હોય એના વહી પોલોને આજુબાજુ તમને અંતઃસ્તર અને પરિચક્ર જોવા મળતું નથી. એન્ડોડર્મિસ અને પેરીસાયકલ જોવા મળતું નથી. Vascular bundles are surrounded by bundle sheath. Okay. Pulchunku જેવી Pulchunku cells. કોષ જે છે એનાથી આવેલું હોય છે bundle sheath. Okay. This pink colored cells જે આપણે draw કર્યું. It is made up of thick walled parenchyma. એ parenchyma મૃદુતક કોષો જેની દીવાર થોડી thick હોય એનાથી બનેલું હોય છે. ક્લિયર? તો હવે તમે ડાયાગ્રામ જે બનાવ્યું તમારી નોટબુકમાં એમાં કેટલું કવર થઈ ગયું તો કે આ એપિડર્મિસ કવર થઈ ગયું. આ સૌથી પહેલા આપણે ડ્રો કર્યું હતું. રાઈટ? તો અધિસ્તર થઈ ગયું. એના પછી આ mesophil tissue થઈ ગયું બે તરફ. Fine. And finally your vascular bundle is also done. તો આટલું ડ્રો થઈ ગયું છે. હવે બાકી શું હશે તમારા ડાયાગ્રામમાં? So what will be remaining is this part. Okay. Vascular bundle ની ઉપર ને નીચેનો part બાકી હશે. So two distinct patches of parenchyma or collenchyma are seen above and below the large vascular bundle. આ vascular bundle છે વહી પુલ છે એની ઉપર અધિસ્તર અને આ vascular bundle વહી પુલની વચ્ચે
તમને જોવા મળશે કે બે તરફ. So these cells are made up of parenchyma મૃદુતક કોષો અથવા collenchyma સ્થૂલ કોણાક. Okay. These are called bundle sheath extensions. આ પિંક કલરનું જે છે is bundle sheath. તો bundle sheath નું extension હોય એવું લાગે એટલે એને કહેવાય છે bundle sheath extensions. Chloroplast are absent in the bundle sheath extension. આમાં chloroplast જોવા મળતું નથી. ક્લિયર? તો ચલો આટલું ડ્રો કરવાનું છે. તમે મોટા મોટા આવા રાઉન્ડ સેલ્સ જે હોય એનાથી ભરી દો. ક્લિયર? So this will become your bundle sheath extension. Fine. So here we have discussed the whole dorsiventral leaf. આપણે આખું ડાઇકોટ લીફ જે છે દ્વિદળી પર્ણ જે છે એ ડિસ્કસ થઈ જાય છે. ઓકે, અગેન જેવું મેં તમને પહેલા કીધું તો એવી જ રીતના જેવું આ લેક્ચર પૂરું થાય તમારા ડાયાગ્રામ્સ જે છે એનો ફોટોગ્રાફ પાડી અને મને સબમિટ કરી દેવાનું છે. આજે બે જ ડાયાગ્રામ બનાવવાના છે. એક આ ડોર્સિવેન્ટ્રલ લીફનો બનાવ્યો, સેકન્ડ આપણે બનાવશું આઇસોબાયલેટરલ લીફ. ચલો, તો મોનોકોટ લીફ which is also known as isobilateral. મેં તમને આનો meaning સમજાયો. Iso means same, bi means two અને lateral means sides. તો જેની બે સાઈડ સેમ હોય એને isobilateral leaf કહેવાય. Or it is also known as equifacial leaf. Equi means equal. Okay, equal માંથી નામ આવે છે equi. Facial એટલે બે sides or બે faces. So if both of the faces are same, then it is called equifacial leaf. So isobilateral no second name equifacial or more commonly known as monocot leaf. Chalo. So here now you have to draw the same thing. Okay, avdu motu banavani jarur nathi, just draw, let us say this much. Okay, આમાં ખાલી એક તરફ થોડું આવું swollen દેખાડજો, બાકી almost same size નું દેખાડવાનું. અહીંયા વચ્ચે એક મોટું સર્કલ કરી દો અને આ સાઈડ ઉપર એક સર્કલ કરી દો. ક્લિયર? તો આ રીતનું જ ખાલી બે બનાવવાનું છે. હવે ત્રણ બનાવવાની જરૂર નથી. ફાઇન, આ બે બનાવી દો. હિયર ઓલ્સો યુ હેવ એપિડર્મિસ. તો એપિડર્મિસ જે છે અધિસ્તર એ બનાવી દો. ઓકે, સૌથી ઉપર હિયર યુ હેવ ધ એપિડર્મિસ. આવી ગયું એપિડર્મિસ. Fine. So chalo, the outermost layer is of epidermis. You have the upper epidermis and the lower epidermis. Okay, the adaxial surface and the abaxial surface. Now on this epidermis, you have to draw one thick layer of cuticle. બે epidermis ઉપર તમારે thick cuticle draw કરવાનું છે. તો અહીંયા cuticle draw કરી દો thick. Okay, બે તરફ. And here make sure that the cuticle is equal on both sides. Okay, આમાં cuticle જે છે એ બે તરફ equally તમને thick જોવા મળે છે. Okay, now here you find stomata on both surfaces. આમાં તમને stomata જે છે વાયુરંધ્રો જે છે એ બે જગ્યાએ જોવા મળે છે. તો આમાં અમુક જગ્યાએ you can make a little space. તમે થોડુંક આવું સ્પેસ દેખાડી શકો આ ટાઈપનું. ઓકે, ડ્રો કરી શકો બે તરફ. સો ધીસ શોઝ યુ ધ સ્ટોમેટા કે અહીંયા હોલ છે. ઓકે, ઓપનિંગ છે જેવું અહીંયા દેખાડેલું છે ને એવું. આઈ એમ હાઇલાઇટિંગ ધ પ્લેસ સો યુ નો હાઉ ટુ મેક ઇટ ક્લિયર. સો ધીઝ આર ધ ટુ સ્ટોમેટાસ. તો આમાં સ્ટોમેટા જે છે વાયુરંધ્રો જે છે એ ઉપરની સરફેસમાં પણ જોવા મળે, નીચેની સરફેસમાં પણ જોવા મળે છે. ઇક્વલ ઇન નંબર. આપણે જોયું હતું dorsiventral leaf માં the stomata were higher in number on the lower side and they were less in number on the upper epidermis, right? જે અહીંયા opposite છે. અહીંયા બે epidermis ઉપર તમને equal number of stomata જોવા મળે છે. The mesophyll. હવે mesophyll જે છે is this part. Okay, આની વચ્ચેના જે બી parts છે that is your mesophyll અથવા મધ્યપર્ણપેશી. તો mesophyll જે છે it is not differentiated into palisade and spongy tissue. એમાં palisade અને spongy tissue જોવા મળતા નથી. તો શું કરવાનું છે? તમે જે સર્કલ બનાવ્યા હતા એ સર્કલ
અને એપિડર્મિસ ની વચ્ચેનો જેટલા પણ પાર્ટ હોય આમાં તમને જે દેખાય છે એવા સેલથી ભરી દેવાનું છે. ક્લિયર? અને તમે જોઈ શકો છો વચ્ચે કેવિટીઝ પણ ઘણી બધી છે. ઓકે, આવી અવકાશો પણ ઘણા છે. તો એ રીતના ચલો મોટા મોટા સેલ્સથી યુ હેવ ટુ ફિલ અપ ધ સ્પેસ. ક્લિયર? એન્ડ ધીસ વિલ બી નોન એઝ યોર મેસોફિલ સેલ, મધ્યપર્ણ પેશી. Mesophyll cells only have a few intercellular spaces. આમાં intercellular spaces હોય છે પણ એ તમને comparatively dorsiventral leaf કરતા ઓછી જોવા મળે છે. ચલો, after you have done, you are finished. હવે ખાલી બાકી રહે છે this part. Okay, let me highlight it with yellow. Fine. So only this part remains. આ part જે છે એટલું જ ખાલી બાકી રાખવાનું છે. બાકી you have to all of it, you have to fill it up. Fine. Now let us talk about the vascular bundle. આપણે vascular bundle ની વાત કરીશું. એ પહેલા આ જે બાકી રાખેલો part છે that is actually made up of sclerenchyma. Clear? એ part હવે તમે સમજી ગયા હશો શું છે? Very good. They are bundle sheath extensions. એ bundle sheath extension છે બધામાં જોવા નથી મળતા. અમુક જ vascular bundle જે તમે સૌથી મોટું બનાવ્યું હોય ને વહી પુલ એની બહાર જ આવા bundle sheath extension જોવા મળશે. હરેક bundle sheath ની બહાર એવા extension જોવા મળતા નથી. ક્લિયર? તો આ જે તમે એક મોટું બનાવ્યું હતું એ મોટાની આજુબાજુ ઉપર અને નીચે. ક્લિયર? ખાલી ઉપર અને ખાલી નીચે you have to make sclerenchyma. દૃઢોતક કોષ બનાવવાના છે. હવે મેં તમને અત્યાર સુધી શીખડાવી દીધું છે કઈ રીતના sclerenchyma બનાવવાના. એમાં પોલિગોનલ શેપ બનાવવાનું. ઓકે, બહુકોણીય કોષ બનાવવાનું અને વચ્ચે એક આવું સર્કલ કરી દેવાનું. એનાથી we are showing, ઓકે, એનાથી એ દર્શાવી છે કે એમાં thick deposition છે તમારા લિગ્નિનનું. ક્લિયર? તો આ બની ગયા તમારા sclerenchyma ટીશ્યુ. અને એ sclerenchyma જે છે એપિડર્મિસ, અધિસ્તર અને bundle sheath cell ફૂલ કુંચુક કોષ વચ્ચે ભરી દેવાનું છે. ક્લિયર? તો ચલો, fill it up. You have to draw this much on top side and bottom side of your vascular bundle. After that has been done, એકવાર એ થઈ જાય, then now pay attention. These are known as bundle sheath extensions. They are made up of sclerenchyma. Now the circle you had drawn, તમે જે circle draw કર્યું હતું એમાં એક સૌથી બહારનું આવું layer બનાવી દો. This layer is of bundle sheath cells shown here in pink. આ pink color માં દેખાડ્યું છે એવું એક layer નું bundle sheath draw કરી નાખો. Clear? After you have drawn that, આની અંદરના vascular bundle જે છે it is same as dorsiventral leaf. Dorsiventral leaf માં કેવા હતા vascular bundle? They were conjoined, collateral and closed. Right? Same. અહીંયા પણ conjoined, collateral, closed. આની અંદર પણ તમે જોઈ સકો છો કે પ્રોટોઝાઇલમ બહારની તરફ છે અને મેટાઝાઇલમ જે છે એ અહીંયા નીચે આવેલા હશે. ઓકે, સો ઉપર એક નાનું પ્રોટોઝાઇલમ બનાવો અને એની નીચે આવા બે મેટાઝાઇલમ બનાવો. આદિદારુ, અનુદારુ. ઓકે, ઇન ધીસ સર્કલ તમે આ જે સર્કલ બનાવ્યું છે એમાં ઉપરના પાર્ટમાં આટલું ઝાઇલમ બનાવવાનું છે. ફાઇન, as shown here. અહીંયા જેવું દેખાડ્યું છે એવું. After you make that, નીચેની તરફ cells બનાવી દો અને એ cell જે છે they will be your phloem. Okay, phloem ના cells હશે. તો નીચે phloem બનાવી દો. હવે ઉપર xylem જે છે એ xylem માં protoxylem અને metaxylem ના સિવાયની જે જગ્યા હોય that you have to fill it up with parenchymatous cells. Okay, એ બાકીની જગ્યા જે છે જેમાં white color ની દેખાડેલી છે that you have to fill it up with parenchyma cell. Clear? તો ચલો એટલું draw કરી નાખો. સેમ જે મેં તમને આના માટે શીખડાયું એવું જ તમે જે આ બીજું સર્કલ બનાવ્યું હતું એમાં પણ એવું જ ડ્રો કરવાનું છે. ક્લિયર? ખાલી ડિફરન્સ એ છે કે એની પાસે બંડલ શીથ એક્સટેન્શન પ્રેઝન્ટ હશે નહીં. ક્લિયર?
ચલો, so this is how your isobilateral leaf will look like. Clear? Outermost ઉપર અને નીચેની તરફ હશે ક્યુટિકલ, એના પછી આવશે એપિડર્મિસ, ઓકે, એના પછી આવશે તમારી મીઝોફિલ ટિશ્યુ, જેમાં કોઈ પણ ડિફરન્સ જોવા મળતો નથી, બધી જગ્યાએ એક સરખી જ છે. અપર અને લોઅર એપિડર્મિસમાં સ્ટોમેટાના નંબર સેમ હશે, ઇક્વલ હશે. Vascular bundle જે છે it is same as dorsiventral leaf. It is conjoint collateral closed. Vascular bundle ની બહાર એક આવું bundle sheath cells નું લેયર બનાવવાનું છે, bundle sheath, ઓકે. અને જે સૌથી મોટું bundle sheath હશે એની ઉપર તમને આવા vascular extension જોવા મળે, which are made up of sclerenchyma in case of isobilateral leaf અને parenchyma or collenchyma in case of dorsiventral leaf. Clear? Now let us just understand a little bit more or little bit detail about this monocot leaf. In leaves of C4 plant, okay, monocot માં એક દડીમાં જે C4 plants હશે, જેમ કે sugar cane છે, maize છે, okay, શેરડી છે, પછી maize એટલે corn છે, એ બધાની અંદર bundle sheath cells are chlorenchymatous. Chlorenchyma થી બનાવેલું છે. Chlorenchyma is a type of parenchyma, મૃદુતક પેશીનો એક ટાઈપ છે, જેમાં તમને chlorophyll જોવા મળે છે. Clear? In grasses, certain adaxial epidermal cells along with the veins modify themselves into large empty colorless cells called bulliform cells or motor cells. અમુક ઘાસની અંદર, grasses ની અંદર જે adaxial epidermal cells છે, આ adaxial side, okay, this side here is adaxial side. The adaxial side or ventral side, વક્ષ બાજુએ તમને આવા cells જોવા મળશે. આ જે સેલ દેખાય છે ને, these are called bulliform cells, okay. આ bulliform cells જે છે એ એપિડર્મલ સેલ, અધિસ્તરીય કોષ જે છે એનો જ એક પાર્ટ છે, પણ એ મોટા હશે સાઇઝમાં. So they are large, they are empty, અંદર બહુ કંઈ બીજું હોતું નથી, okay? They are comparatively empty. Colorless cells, okay, which are known as bulliform cells or motor cells. They are present along the veins. જે શીરા આવેલી હશે ને, આ વચ્ચેની શીરા છે, okay, vein છે, mid rib છે, તે mid rib or mid vein જે હશે એની આસપાસ જ તમને આવા bulliform cell જોવા મળશે on the adaxial surface. What is their function? તો કે જ્યારે પાણી enough available હશે, okay, when water is available in enough quantity, water will be absorbed by this bulliform cells, અને water absorb કરશે તો the cells will be turgid. Okay, આ turgidity, flaccid ને એ બધું આપણે ભણેલા જ છીએ in the transport chapter. So when the cells are turgid, they are tight, એકદમ tight cells હશે, and the leaf will be open. Okay, and the leaves જે હશે open હશે, ખુલેલા હશે. The leaf surface is exposed. આ surface જે છે આખી leaf ની એ exposed છે. Now let us say there is water loss. એની પાસે પાણી એટલું available નથી. તો શું થશે? આ bulliform cells જે છે they will become flaccid. એમાંથી water will move out. Okay? પાણી બહાર નીકળી જશે. પાણી બહાર નીકળે then they become flaccid. એ turgid, એકદમ tight નહીં રહે, એ થોડા ઢીલા પડી જશે. અગર એ ઢીલા પડી જાય તો શું થશે? આ બે સાઈડ જે છે લીફની એ બે ભેગી થઈ જશે. ઓકે, લાઈક ધીસ. આ ઉપરના ડાયાગ્રામમાં અને નીચેના ડાયાગ્રામમાં ફેર દેખાય છે ને, તો આ રીતના આખે આખું લીફ જે હશે, પર્ણ જે હશે એ પોતાની ઉપર જ ફોલ્ડ થઈ જશે. ઓકે, એની ઘડી વળી જશે, આમ ફોલ્ડ થઈ જશે. આ ફોલ્ડ થવાનું રીઝન ઇઝ ટુ સેવ વોટર લોસ. ઓકે, પાણીનો લોસ ના થાય એના માટે આવું ફોલ્ડ થઈ જાય. ઓકે, so when they are flaccid due to water stress, they make the leaves curl. A leaf જે છે આખું curl થઈ જશે. It curls inwards to minimize the water loss. એટલે એમાંથી પાણી જે છે એનું loss ને minimize કરી શકીએ. Clear? Now let us talk about venation. Venation એટલે શિરા વિન્યાસ. ઓકે, જે આપણે મોર્ફોલોજી ચેપ્ટરમાં ભણેલા જ છીએ.
કે મોનોકોટ જે હોય એકદળી જે હોય એમાં આવી પેરેલલ વેનેશન હોય અને ડાયકોટ જે હોય એની અંદર આવું રેટિક્યુલર વેનેશન હોય. રેટિક્યુલર એટલે કે બ્રાન્ચ પડતી હોય એવું નેટવર્ક જેવું. ક્લિયર? We have also studied the epidermal tissue system. આપણે અધિસ્તર પેશીતંત્ર ભણેલા જ છીએ તો એની અંદર we studied the stomatal apparatus also. વાયુ રંધ્રો ત્યારે સ્ટડી કરેલા. ઓકે, that the stomatal aperture એટલે કે વચ્ચેનું જે વાયુ રંધ્રનું હોલ હોય સ્ટોમા ઓર પોર, એ પોરની આજુબાજુ હશે ગાર્ડ સેલ્સ, ગાર્ડ સેલ્સની આજુબાજુ હશે સબસિડરી સેલ્સ. So this whole structure is known as stomatal apparatus, and the stomatal apparatus we studied during epidermal tissue system. Fine. Now talking about the venation, in the veins and જે અલગ અલગ veins છે શીરાઓ છે એની અંદર શું આવેલું હશે તો એની અંદર આવેલા હશે vascular bundles. ઓકે, એનું કામ જ શું છે પાણી લઈ જાય છે, રાઈટ? તેની અંદર vascular bundles આવેલા હશે. એની સાઇઝ જે છે it depends on the size of veins. જેમ કે અહીંયા મધ્ય શિરા જે છે સૌથી વચ્ચેની વેઇન જે છે મિડરિબ, એ મિડરિબની અંદર વાસ્ક્યુલર બંડલની સાઇઝ મોટી હશે અને એનામાંથી બ્રાન્ચ જે થતી હોય એ વેઇન્સની અંદર વાસ્ક્યુલર બંડલની સાઇઝ નાની હશે. ક્લિયર? So the size of this vascular bundles is dependent on the size of veins. The veins vary in thickness in reticulate venation of dicot leaves. આ ડાયકોટ લીફની અંદર જેમ મેં કીધું એમ જે વચ્ચેની થિક વેઇન હશે એમાં એકદમ મોટું વાસ્ક્યુલર બંડલ કે વહીપુલો હશે અને જે સાઈડમાંથી નાની નાની બ્રાન્ચ નીકળે છે, નાની નાની શીરાઓ છે એની અંદર નાના વાસ્ક્યુલર બંડલ હશે. So here you can see the small vascular bundle. ઓકે, જે આ મોટું વાસ્ક્યુલર બંડલ છે પિંક કલરનું એમાંથી આવું બ્રાન્ચ આઉટ થઈને નીકળે છે. ઓકે, તો એ દેખાડેલું છે આમાં અને બે એકબીજાના રાઈટ એંગલ ઉપર છે તો એ આ દર્શાવે છે કે એકમાંથી બીજું આ રીતના શાખિત થઈને નીકળું છે. ઓકે, it is showing, this right angle is showing the branching of these vascular bundles like this. Clear? The parallel venation in monocot leaves is reflected in the near similar sizes of vascular bundle. Parallel venation જેમાં હોય monocot leaves ની અંદર એમાં હરેક vascular bundle ની size almost same હોય છે. ઓકે, almost એક સરખી જ હોય છે except the mid rib. એની જે મધ્ય શિરા જે છે સૌથી વચ્ચેની જે હશે એ થોડીક thick હશે અને it is shown here. ઓકે, આ જે vascular bundle છે થોડું મોટું હશે, આ મિડ રિબ પોર્શન છે અને ત્યાં ઓલા બંડલ શીથ એક્સટેન્શન અને બુલીફોર્મ સેલ્સ પણ જોવા મળે છે. કેન યુ સી? These are the bundle sheath extensions and these are the bulliform cells. તો આવું મોનોકોટ લીફ એટલે કે એક દળી પર્ણની અંદર જોવા મળે છે. બાકીના એના જેટલા પણ વહીપુલો છે, all the rest of the vascular bundles are almost equal in size. બધાની સાઇઝ ઓલમોસ્ટ એક સરખી જ હોય છે. એમાં આ ડાયકોટ લીફની જેમ મોટી નાની સાઇઝ બહુ હોતી નથી. ક્લિયર? આ આપણે આમાં પણ જોયું હતું. ચલો, આ મોનોકોટ લીફ છે તો મોનોકોટ લીફમાં સૌથી વચ્ચેનું જે હશે એ થોડું કમ્પેરેટિવલી મોટું હશે વાસ્ક્યુલર બંડલ. એની ઉપર ને નીચે વાસ્ક્યુલર બંડલના બંડલ શીથ એક્સટેન્શન હશે અને એની સાઈડમાં આ બુલ્લીફોર્મ સેલ્સ હશે. પણ બાકીના અગર વાસ્ક્યુલર બંડલ્સ તમે જુઓ તો દે આર ઓલમોસ્ટ ઇક્વલ ઇન સાઇઝ. ઓકે, ઓલમોસ્ટ એક સરખી સાઇઝના જ હશે. We end today's lecture and we end this chapter. If you have any doubt, please reach out to me, please text me. Okay, apart from that તમને જે આજે કરાવ્યા છે બે આપણે સ્ટડી કર્યા dorsiventral and isobilateral leaf, so you have to complete these diagrams and send the pictures to me. Fine? Chalo, so here we end the lecture and see you next time with a new chapter.